ઉમેદવારની જીત થઈ છે. પેનલ તૂટી ગઈ છે સંધ્યા. જે વાત કરતા હતા પ્રથમ રાઉન્ડથી ભાજપનો ભગવો લહેરાયો, પરંતુ ભાજપ ઉમેદવાર અશોકભાઈ, ચંદ્રિકાબેન અને નીતાબેન જીત્યા બાદ કોંગ્રેસના પણ જે એક ઉમેદવાર વોર્ડ 1 થી જીત્યા છે. મગનભાઈ પટેલની જીત થઈ છે. અહીંયા કોંગ્રેસનું ક્વિક રિએક્શન રિએક્શન લઈએ પહેલા એની જ વાત છે, કારણ કે કોંગ્રેસની વાત છે એટલા માટે. મહીસાગર નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 5 ભાજપ વિન થયું છે રક્ષાબેન, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે રીકાઉન્ટિંગ માંગ્યું છે. જુઓ, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, આ ચૂંટણીના માહોલની અંદર જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ આપણે માહોલ જોયો હતો. જે કંઈ પણ અમારા કેન્ડિડેટોના ઉમેદવારીના ફોર્મો ભરાય, એ ફોર્મોની અંદર પણ જે પણ સારા કેન્ડિડેટ હતા, જે જનતાના પ્રશ્નોને લઈને આગળ વધી શકે અને ત્યાં જીત મેળવી શકે, એ ઉમેદવારોને રોકવામાં આવ્યા. એ ઉમેદવારોને ચૂંટણી ન લડે એના માટે સામ દામ દંડ ભેટ તમામ પ્રયત્નો થયા. તો પણ એની સાથે અમે ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોને લઈને, અમારા મેનિફેસ્ટોને આગળ લઈને અમે તમામ ગુજરાતની જનતાની સાથે આ ઇલેક્શનમાં અમે ઉતર્યા છે અને અમને વિશ્વાસ છે અમે જે પ્રશ્નો આપને રોકી રહ્યો છું કારણ કે વધુ એક અપડેટ આવી રહી છે કે મહીસાગર પાલિકાની એક બેઠકની જે પેટા ચૂંટણી હતી તેમાં પરિણામને લઈને સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ એની સાથે અહીંયા સંધ્યા 75 બેઠક 1044 માંથી મહાનગરપાલિકાની 75 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. 79 બેઠક પર બીજેપી અહીંયા આગળ છે 100% સ્ટ્રાઇક રેટ સાથે. નગરપાલિકામાં 379 પર આગળ છે, 13 પર કોંગ્રેસ, સાથે જિલ્લા પંચાયતમાં બીજેપી 53 પર આગળ છે. હજુ કોંગ્રેસ અહીંયા જિલ્લા પંચાયતમાં ક્યાંય અત્યારે ખાતું ખોલતી અત્યારે એ રીતે નથી જોવા મળી રહી. આ સાથે આપણે વાત કરી રહ્યા છીએ કેટલા પર બહુમતી, કેટલા પર આગળ ચાલી રહી છે. મનપામાં 15 મનપામાં 12 મનપામાં અત્યારે 15 માંથી બીજેપી આગળ છે. નગરપાલિકામાં 84 માંથી 53 પર બીજેપી આગળ છે. જિલ્લા પંચાયતમાં 34 માંથી 16 પર બીજેપી આગળ. તાલુકા પંચાયતમાં 260 માંથી 98 પર બીજેપી આગળ. તો 393 સંસ્થામાંથી કુલ 179 સંસ્થાઓ પર ભાજપ આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસ હજી ફક્ત 3 પર આગળ છે, અન્ય 1 છે અને હજી અનિર્ણિત 210 બેઠકો છે કે જેના વલણ આવવાના બાકી છે. આ તુરંત આંકડાઓ બદલાતા રહેશે. ટીવી સ્ક્રીન ઉપર અમે આપને પણ બતાવતા રહીશું, પરંતુ અમદાવાદથી 9 બેઠકોને લઈને જે જાણકારી હતી તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. ભાજપ જે 12 મહાનગરપાલિકામાં આગળ ચાલી રહ્યું છે, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, આણંદ, નડિયાદ, નવસારી, વાપી, પોરબંદર, ગાંધીધામ, અમદાવાદ, આ તમામ બેઠકો પર છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ હજી સુધી ખાતું નથી ખોલાવી શકી. અન્ય હજી પણ જોવા નથી મળતું પિક્ચરમાં, પરંતુ કોંગ્રેસ બહુમતી સાથે 2 બેઠક પર આગળ છે. વાંકાનેર અને ડભોઈમાં નગરપાલિકાથી આ જાણકારી મળી રહી છે કે જેમાં કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, પરંતુ ભાજપ 53 બેઠકો પર આગળ છે. બોડેલી, કેશોદ,